સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘમહેર. પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદી માહોલ જામ્યો. ઘૂંટણસમાં પાણી ભરાયા. અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ. ગઈકાલે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો પાટણમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં સવાર ફરી પધરામણી શરૂ કરી છે અને શહેરમાં ધીમી ધારે મેઘરાજાએ બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ જામનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ગઈકાલ રાત્રિના પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજના તાણા ગામે વીજળી પડતા 2 ભેંસોના મોત થયા છે. ખેતરમાં બાંધેલી ભેંસો ઉપર અચાનક વીજળી પડતા 2 ભેંસોના મોત નીપજ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા અતિભારે વરસાદ બાદ છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન મેઘરાજાનો વિરામ રહ્યો હતો. આ પછી આજરોજ ખંભાળિયા જિલ્લાના જુદા જુદા ભાગોમાં પુનઃ મેઘરાજાએ પોતાની વૃષ્ટિ વર્ષાવી છે, જેમાં આજે વહેલી સવારે આશરે 6 થી 7 વાગ્યા સુધીના 1 કલાકના સમયગાળા દરમિયાન 2 ઇંચ વરસાદ વરસી જવા પામ્યો છે. આ સાથે કલ્યાણપુર પંથકમાં પણ ચડતા પહોરે 1 ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં આજે 11 મિલીમીટર અને ભાણવડ તાલુકામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે, જ્યારે થરાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.